વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટના। આ બ્રિજ દુર્ઘટના બાદ ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા છે કોંગ્રેસના ગુજરાતના નેતા અમિત ચાવડા। તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે, અધિકારીઓ સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું, ઘણી બધી ચર્ચાઓ કરી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। અમિત ચાવડા જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પહેલી વખત ઘટના સ્થળ પર પહોંચ્યા હોય તો તેમની સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા। 9 તારીખે સવારે જે રીતે ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો અને જે હોનારત થઈ છે, અત્યાર સુધી 20 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે, બોડી મેળવી ચૂક્યા છે અને હજુ પણ જે લાપતા છે એની શોધખોળ ચાલુ છે। પણ આ અચાનક આવી દુર્ઘટના બને, આખું તંત્ર જાગે, સરકાર જાગે, પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહભાઈ હોય કે અમારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહભાઈ, મારા સહિત બધા જ લોકોએ, રાજકીય સામાજિક બધા જ આગેવાનોએ છેલ્લા 4-5 વર્ષથી રજૂઆત કરી હતી કે આ બ્રિજ ખૂબ જૂનો છે, ભારે ટ્રાફિક અને વાહનોની અવરજવર છે, એ જર્જરિત હાલતમાં છે, ભયજનક છે, એની ચકાસણી થવી જોઈએ, એને રિપેર થવો જોઈએ અને જો ભયજનક હોય તો બંધ થવો જોઈએ। પણ સરકારમાંથી કોઈ સાંભળ્યું નહીં। આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે, 20 લોકોના જીવ ગયા છે। સરકારે જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો અને નામદાર હાઈકોર્ટમાં સરકારે એફિડેવિટ કરીને આપ્યું છે કે ગુજરાતના 1400 જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે અને બધું સબ સલામત છે। પણ આ સબ સલામતની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી, કોઈ પગલાં ના લીધા, કોઈ ચકાસણી ના કરી અને એના કારણે આ લોકોના જીવ ગયા છે। અમે સરકારને વારંવાર માગણી કરી હતી કે બધા જ બ્રિજોની ચકાસણી કરો, એના ફિટનેસ સર્ટિફિકેટ હોય તો એ જાહેર કરો। આ ગંભીરા બ્રિજની પણ ચકાસણી થઈ હોત, જે સરકારનો નિયમ છે કે દર ચોમાસા પહેલા કાર્યપાલક ઇજનેર કે અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા આવા બ્રિજોની ચકાસણી થાય, એનો રિપોર્ટ સબમિટ થાય ને જો ભયજનક હોય તો બંધ કરવામાં આવે। મારે સરકારને કહેવું છે કે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય, તમારી પાસે રિપોર્ટ હોય તો જાહેર કરો અને જો ના થઈ હોય તો જવાબદારી નક્કી કરો। ખાલી કાર્યપાલક ઇજનેર કે નાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરી અને સંતોષ નથી માનવાનો। આ 20 લોકોનો જીવનો સવાલ છે। 20 પરિવારે પોતાનો ઘરનો મોભી ગુમાવ્યો છે, ઘરનો ચિરાગ ગુમાવ્યો છે અને ગમે તેટલા 2, 5, 10 લાખ રૂપિયા આપો તો એનાથી કંઈ પાછો આવવાનો નથી। પણ આવું ફરી ના બને એટલા માટે જવાબદારી રાજ્ય સરકાર સુધી ફિક્સ થવી જોઈએ। માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તક જ્યારે માર્ગ મકાન વિભાગ હોય અને એના અંદર આવી લોલમ લોલ ચાલતી હોય, એના અંદર આટલું ખોટું ચાલતું હોય ને એના કારણે લોકોના જીવ જતા હોય તો મુખ્યમંત્રીએ પણ નૈતિક જવાબદારી સ્વીકારવી પડે। ગુજરાતની જનતા સામે આવીને કહેવું પડે કે અમારી ભૂલ છે, અમારી ચૂક થઈ ગઈ અને ભવિષ્યમાં આવું નહીં થાય એની ખાતરી આપવાની તૈયારી પણ મુખ્યમંત્રીએ રાખવી પડે। જો ઉદ્ઘાટનો કરવા માટે જાઓ છો, ફોટા છપાવો છો, ભાષણો કરો છો, વાહવાહી લો છો તો જવાબદારી સ્વીકારવાનું પણ રાખો। આખી જે દુર્ઘટના ગઈ, લોકોના જીવ ગયા, એની પાછળ સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે। એની યોગ્ય તપાસ થવી જોઈએ અને તમામ સ્તરના લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ।